નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર એમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિષય ગુજરાતી ચેપ્ટર નંબર 11 શિકારીને સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે, જેથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયોની શરૂઆત કરીએ। ત્યારથી મિત્રો વિડીયોની શરૂઆત કરું એના પહેલાં સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે તમને બોર્ડની એક્ઝામના આઈએમપી મળશે, એકમ કસોટીના આઈએમપી તથા એકમ કસોટીનું સોલ્યુશન મળશે અને બોર્ડની એક્ઝામને લગતું ઘણું બધું તમને અહીંયા કવર કરવામાં આવશે, એટલે સબસ્ક્રાઇબ કરીને રાખજો। તો ચલો જોઈ લઈએ વિકલ્પોની અંદર પહેલો છે પંખીને પામવા કવિ શું કહે છે? તો પંખીના ગીતને સાંભળવાનું, બરોબર। પછી બીજું છે કવિ નીચેનામાંથી કયો સંદેશો આપે છે? તો સહાર કરવાનું રહેવા દે, બરોબર। તો બંનેની આની અંદર ગ આવશે અને આની અંદર ક આવશે, ઓકે। વાત કરીએ વિદ્યાર્થી મિત્રો એક એક વાક્યમાં, તો કવિની દ્રષ્ટિએ પક્ષી ક્યાં મળશે? કવિની દ્રષ્ટિએ પક્ષી એના મધુર ગીતમાં મળશે। શું કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે? તો શિકાર કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે। બે ત્રણ વાક્યની વાત કરી લઈએ તો સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે? તો કલાપીએ કાવ્યમાં પ્રકૃતિ તેમજ પ્રાણી જગતમાં સાથેનું સૌંદર્ય દ્રષ્ટિને આવરી લીધા છે। અહીંયા આવરી લીધાના વચ્ચે સ્પેસ આપજો, બરોબર। કવિ વૃક્ષો, પક્ષીઓ, ફૂલો, વેલાઓ તેમજ ઝરણામાં સૃષ્ટિના સૌંદર્યનો અનુભવ કરે છે। વાત કરીશું બીજું, પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે? તો કવિ પક્ષીને પામવા કહે છે કે તેના પર તીર ચલાવવાનું નથી। પહેલું, શું તીર ચલાવવાનું નથી, પણ ક્યાંક છુપાઈને તેના મધુર ગીત સાંભળવાના છે, તેનાથી પક્ષીના મધુર કલરવનું સૌંદર્ય માણવા મળશે અને પક્ષી તેના પ્રભુ સાથે તારા હૈયામાં વાસ કરશે। તો વિદ્યાર્થી મિત્રો આ બંને પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ લેજો, જેથી તમને વાંચવાની અંદર કમ્પ્લીટ રહે અને તમે નોટ ડાઉન કરી દેજો, ઓકે। વાત કરી લઈએ પ્રશ્ન નંબર 4, 7-8 લીટીમાં જવાબ લખો। કવિ શિકારીને કઈ શિખામણ આપે છે? કવિ શિકારીને પક્ષીનો સંહાર કરવાનું છોડી દેવા અંગે કહે છે। કવિ કહે છે કે હે શિકારી, તને આવી ક્રૂરતા શોભા દેતી નથી। સાકર વિશ્વાસંતોનો આશ્રમ છે, એમાં અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય રહેલું છે, એમાં ફૂલો, ઝરણા, વૃક્ષો છે। તું પક્ષીનો શિકાર કરીને શું મેળવીશ? એમાં મૃત શરીર સિવાય કશું નહીં મળે। તારે એના સૌંદર્યને પામવું હોય તો જંગલમાં ક્યાંક છુપાઈને એ પંખીઓના મધુરા ગીત સાંભળવા પડશે। પક્ષી એ પ્રભુનું સર્જન છે, તું એના મધુરા ગીતો સાંભળીશ તો તું એ પ્રભુના સર્જન દ્વારા પ્રભુને પામીશ। સૌંદર્યને પામવા માટે તું સ્વયં સુંદર થા, દ્રષ્ટિ કેવળ પ્રયત્ન કર, સૌંદર્યને પામો એટલે તમે પ્રભુને પ્રાપ્ત કરો છો। સાકર વિશ્વમાં ચોમેર આદ્રતા વેરાયેલી છે, એમાં જ પરમ તત્વ છે, આપણે એને સાથ આપીએ એમાં જ આપણું ભલું છે। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન જોઈ લેજો, તમે તમારી રીતે સ્ટોરી જો તમને સાંભળેલી હોય તો એ સ્ટોરી મુજબ આ પ્રશ્નનો જવાબ લખી શકો છો પોતાની રીતે, બરોબર। વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કાવ્ય પંક્તિની વાત કરી લઈએ તો પહેલું છે સૌંદર્ય વેડફી દેતા ના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે। તો સમગ્ર વિશ્વમાં ઠેર ઠેર સૌંદર્ય પથરાયેલું છે, એ સૌંદર્યનો નાશ કરવાથી એમાં રહેલી સુંદરતાને આપણે નષ્ટ કરીએ છીએ। એ સુંદરતાને વેડફી દેવાની નથી હોતી, વેડફી દેવાથી એને માણી શકતા નથી, આપણે એને માન ભરીને માનવી જોઈએ અને એ માટે ખરેખર સૌંદર્યને માનવું હોય તો સૌથી પહેલાં આપણે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે, આપણે સ્વયં બનવું પડે। તો વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લેજો, કમ્પ્લીટ કાવ્ય પંક્તિ છે, બરોબર। અને અહીંયાથી આપણું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન ખતમ થાય છે। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, ચેનલની અંદર ન હાલ ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો। મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ।